નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024ને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટ છે. જ્યાં મિત્રો હાઈકોર્ટની અંદર જે સુઓમોટો દાખલ કરવામાં આવેલી હતી તેમનો વિગતવાર માહિતી છે તે રાજ્ય સરકારે હાઈકોર્ટને સોંપી છે. તે વિગતવાર માહિતીની અંદર શું શું આવરી લેવામાં આવેલી છે તે તમામ માહિતી છે તે આપણે વિગતવાર જોવાની છે. માટે વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જ માહિતી આપવામાં આવેલી છે કે ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ કોર્ટમાં રજૂ કરી નાખવામાં આવેલા છે. જે આ મિત્રો એલઆરડી અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા એફિડેવિટ છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે. વિભાગે પોતાનો જવાબ છે તે ફાઇલ કરીને આપેલો છે. કાયમી અને ખાનગી જગ્યાઓની તમામ ખાલી પદોની વિગત પણ આ ફાઇલની અંદર આપવામાં આવેલી છે. અને હવે યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે એફિડેવિટની જે કોપી છે જે હાઈકોર્ટમાંથી અમારા હાથ પર પ્રાપ્ત થઈ છે, મતલબ કે યુવરાજસિંહ જાડેજાને જે હાઈકોર્ટની અંદરથી જે કોપી મળેલી છે તે કોપી અહીંયા તે પ્રસિદ્ધ કરે છે. અને યુવરાજસિંહ જાડેજા જણાવે છે કે આ મુદ્દે હાઈકોર્ટના ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ બેડામાં ખાલી પડેલી જગ્યાઓ છે તેમના વિશેની રજૂઆત પણ કરવામાં આવેલી હતી. ગુજરાત હાઈકોર્ટ સરકારને સવાલો કર્યા છે કે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડી છે તેની વિગત હાઈકોર્ટને આપો. પોલીસ કર્મીઓએ મુદ્દે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવા માટે પણ હાઈકોર્ટનો આદેશ છે. તેમાં પોલીસ કર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આ મુદ્દે વધુ સુનાવણી છે તે 30 જાન્યુઆરી મતલબ કે ગઈકાલે થઈ ગઈ છે. અને તે સુનાવણીની અંદર આ બધી માહિતી મળેલી છે કે રાજ્ય સરકાર આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ ભરતી કરશે. ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું હતું અને આ મામલે હવે લગભગ 3 સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે. જ્યાં મિત્રો જે ફાઇનલ સુનાવણી છે તે 3 સપ્તાહ પછી કરવામાં આવશે. અગાઉ એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા એફિડેવિટમાં સ્વીકાર કર્યો હતો કે રાજ્યના પોલીસ વિભાગમાં લગભગ 21.3% જેટલી જગ્યાઓ હાલ ખાલી છે, જેમનો આંકડો છે તે 27,000 જેટલો થતો હતો. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર 4,000 જેટલી જગ્યાઓ ખાલી છે. તદુપરાંત 7,000 પોલીસ કર્મીઓની છે તે જગ્યાઓ પણ ખાલી છે, જેની અંદર વર્ષ 2023-24માં ભરતી કરવાની રાજ્ય સરકારે કોર્ટમાં વિગત આપી હતી. જ્યાં મિત્રો આવી રીતે 7,000 પોલીસ કર્મીઓ અને એસઆરપીની અંદર 4,000 જેટલી જગ્યાઓ, કુલ 11,000 જેટલી આ જગ્યાઓ થઈ. તદુપરાંત પીએસઆઈની જે જગ્યાઓ આવે તે જગ્યાઓ પ્લસ થઈને લગભગ 12,000 જેટલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવશે. અને આગળ જણાવે છે કે નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરશે. જ્યાં મિત્રો નોટિફિકેશન ભરતી ક્યારે આવે છે તે ભરતીનું નોટિફિકેશન જાહેર થશે તે બાદ પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવશે. ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પરીક્ષા બાદની જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે તેમને પણ પૂરી કરવા માટે રાજ્ય સરકારને સૂચનાઓ મળી છે. જે હાઈકોર્ટે આ બધી સૂચનાઓ છે તે રાજ્ય સરકારને આપેલી છે. જ્યાં મિત્રો આવી રીતે ગઈકાલની સુનાવણીમાં શું શું જવાબ થયા, શું શું સંવાદો થયા તે તમામે તમામ સંવાદ અહીંયા યુવરાજસિંહ જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે રજૂ કરેલા છે, જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોયા. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.